અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટનાની કે જેમાં અનેક લોકોની જીવ અત્યારે પડીકે બંધાયા છે, કારણ કે 7 જેટલા લોકો હજી પણ આઈસીયુમાં છે, 2 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે અને ત્યારે હજી પણ અનેક નેતાઓ જે છે તે લોકો પોતાની કોઈ પણ પ્રકારની જવાબદારી અહીંયા સમજી રહ્યા નથી, પોતે હાથ ઊંચા કરી દીધેલા છે। ફોન ઉઠાવવાનું સંદેશ ન્યૂઝ તરફથી જે ફોન કરવામાં આવે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે મહત્વનું છે કે સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે કડીના બોરીસણા ગામે પણ પહોંચી છે, ત્યાંની જે ગ્રામજનો છે તે લોકોની પણ વેદનાને સમજવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારે કોંગ્રેસના જે સભ્યો છે તે લોકોની સાથે જ્યારે વાત કરવામાં આવી, કોંગ્રેસ નેતા સાથે જ્યારે વાત કરવામાં આવી, તેમનું પણ કહેવાનું થાય છે કે જે પ્રમાણે આ બધી ઘટનાઓ ઘટે છે તેમાં સરકારે હવે ખૂબ જ સાવચેત થવાની જરૂર છે। બારસણા ગામથી આપણી સાથે પાયલ યાદવ જોડાયા છે અને સાથે જ આપણી સાથે હિરેન જોડાઈ ગયા છે। હિરેન, સૌથી પહેલો સવાલ આપને પૂછવા માંગુ છું કે હજી પરિસ્થિતિ એની એ જ છે, જો કે સંદેશના અહેવાલની અસર અનેક સ્થળો પર જોવા મળી રહી છે, પરંતુ મંત્રીઓના પેટનું પાણી હજી હલતું નથી। કારણ કે મંત્રીઓને એમનું મંત્રીપદ અને એમની ખુરશી સાચવવામાં રસ છે। અગાઉનો જે ઘટનાક્રમ હતો સાંભળ્યું તમામ ગુજરાતની જનતાએ કે મંત્રી મંચ ઉપર બેસીને બોલ્યા હતા, કારણ કે અકળાયેલા હતા, પોલિટિકલ પ્રેશરમાં હતા અને કહ્યું હતું કે કાઢી મેલે તો કાઢી મેલે। આ સ્થિતિમાં પોતાનો બચાવ કરવા માટે મંત્રી છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં છે। ગુજરાતના આ ઘટનાક્રમમાં પણ માત્ર એક પોસ્ટ કરી અને તેઓ ફરીથી અમરાવતીમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે। પાર્ટીએ સોંપેલી જવાબદારી એમના માટે મહત્વની છે। ગુજરાતના લોકોએ સોંપેલી આરોગ્ય મંત્રીની જવાબદારી માટે એમને અત્યારે સમય નથી, એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। અને જો સમય હોત તો 2022માં આ જ હોસ્પિટલમાં સાણંદના તેલાવ ગામના એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, ત્યારે જ આવા બેદરકાર ડૉક્ટરો અને પૈસા કમાતા જે હોસ્પિટલો છે એમની સામે એક્શન લઈ અને એને બંધ કરી દેવા હોત, પરંતુ પોતાના લોકોને સાચવવા માટે આરોગ્ય વિભાગ, આરોગ્ય મંત્રી અને રાજકીય પ્રેશરના કારણે આ હોસ્પિટલને ફરીથી ચાલુ કરવામાં આવી હતી અને આજે એ જ બેદરકારીએ 2 લોકોના મૃત્યુ થયા છે। આરોગ્ય મંત્રી હજુ પણ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે। ગુજરાતની આ સ્થિતિની જોડાયેલા રહેશો, આગળ પણ આપની પાસેથી મેળવીશું માહિતી। પાયલ જોડાયેલા છે આપણી સાથે। પાયલ, ગ્રામજનોની શું પરિસ્થિતિ છે? આપ જ્યારે અત્યારે ગામની મુલાકાત લઈ રહ્યા છો અને 19 જેટલા લોકોને ગામમાંથી અહીંયા અમદાવાદ લઈને આવ્યા હતા અને 2 લોકોના એમાંથી જીવ ગયા છે, ત્યારે ગ્રામજનોની શું પરિસ્થિતિ છે અત્યારે? ચોક્કસ જે પ્રકારે બોરીસણા ગામે અત્યારે સમગ્ર ગામ જે છે તે ગમગીન છે અને શોક મનાવી રહ્યું છે, કારણ કે જે પ્રકારે આ પ્રકારની જે આરોગ્ય કાર્ડ છે મફત આપવામાં આવે છે તેવું કહેવામાં આવે છે, ત્યારે લોકો જે છે તે પોતાની સારવાર મફત થશે તેની આશાએ આવા ડોક્ટરો જે છે તે આવતા હોય છે અને તેમને હોસ્પિટલોમાં લઈ જતા હોય છે અને આટલું મોટું કાંડ જેમાં 2 લોકોના જીવ ગયા છે તેને લઈને ગામજનો હળીએ ચડ્યા છે અને તેમનું કહેવું છે કે તેમને ન્યાય મળવો જોઈએ। તેમના જે ખાતા છે તેમાંથી પૈસા કપાઈ ગયા છે, જે કાર્ડ છે તેમાંથી 1.5 લાખ રૂપિયા કપાઈ ગયા છે, તે પરત મળશે કે કેમ, પરિવારને કંઈક સાંત્વના મળશે કે કેમ, કારણ કે આરોગ્ય મંત્રી જે છે ઋષિકેશ પટેલ તેમનો આ જિલ્લો છે, આ જિલ્લાના તેઓ છે, તેમ છતાં પણ અત્યારે હાલમાં તેમનો કોઈ પણ કોલ જે છે તે રિસીવ કરવામાં નથી આવી રહ્યો। આ ગામજનો છે જે અહીંયા ઊભા છે, લોકો જે છે ગામમાં એકઠા થયા છે, અડધા ગામના લોકો તો અમદાવાદ હોસ્પિટલ જવા માટે રેડી થઈ ગયા છે, વહેલી સવારથી તેઓ પહોંચી ગયા છે। જે મૃતકો છે તેમના પરિવારના તમામ લોકો જે છે તે હોસ્પિટલમાં છે, ત્યારબાદ જે બીજા લોકો છે જેમને એડમિટ કરવામાં આવ્યા છે, અત્યારે હાલમાં સારવાર લઈ રહ્યા છે, તેમની સાથે મેડિસિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેઓ આઈસીયુમાં છે, તેમની પરિસ્થિતિ અત્યારે કેવી છે તે સમગ્ર બાબતે જે છે તે હજુ પણ બહાર નથી આવી। ગામજનો ચિંતિત છે, ત્યારે ગામમાં લોકો છે તેમની સાથે વાત કરીશું। આરોગ્ય મંત્રી છે આપણા જિલ્લાના છે, આ જિલ્લાના છે, તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા મળી છે ખરી? મેડમ, અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી, પણ એક મહેસાણા જિલ્લાના વતની તરીકે મહેસાણા જિલ્લામાં બોરીસણા ગામ આવેલું છે, તો ઋષિકેશભાઈને અમે અમારા ગામ વતી વિનંતી કરીએ છીએ કે બને તેટલા સખ્ત પગલાં લેવામાં આવે હોસ્પિટલના વિરુદ્ધમાં અને ડૉક્ટરના વિરુદ્ધમાં પણ સખ્ત પગલાં લેવામાં આવે અને તંત્ર સજ્જ બને। ચોક્કસ અહીંયા હાલમાં અહીંયા જે તલાટી છે તેમની સાથે આપણે વાત કરીશું। તલાટી અહીંયા ઉપસ્થિત છે, શું કહેશો, તમારા ગામમાં આ કેમ્પ કરવામાં આવ્યો હતો, તમને કોઈ જાણ હતી, કોઈ પરમિશન? આપણને કોઈ લેખિત કે મૌખિકની આપી નથી, તમારી પરમિશન લેવા નથી આવ્યા? મારી કોઈ મંજૂરી લીધી નથી। જ્યારે તમને ખબર પડી કે અહીંયા આ પ્રકારનો કેમ્પ થઈ રહ્યો છે પરમિશન વગર, તો આ કેમ્પ થવા દેવાની પરમિશન કેવી રીતે મળી?
પરમિશન છે એ મને ખબર નથી, બાકી મારાથી તો લેખિત કે મૌખિત મેં કોઈ મંજૂરી આપી નથી. જ્યારે તમારા ગામમાં અજાણા લોકો ઘૂસી જાય છે, આટલા મોટા 2 દિવસથી બેનરો લાગે છે, તેમ છતાં પણ તમે અજાણ છો? નહીં, મને પછી ત્યાં પાછળથી ખબર પડતી છે, ક્યારે ખબર પડી? આજે સવારે જ. 2 લોકોના મોત થયા છે, ત્યારબાદ તમને ખબર પડી કે તમારા ગામની અંદર આ પ્રકારના બેનરો લાગ્યા છે, આરોગ્ય કેમ થઈ રહ્યો છે, જોકે તમે એક અધિકારી જવાબદાર છો. એટલે મને મેડમ સવારે જ ખબર પડી હતી આ વાતની કે આટલો બધો ઇસ્યુ થઈ ગયો છે. ત્યારબાદ શું પગલાં લેવામાં આવ્યા? મેં કોઈ પગલાં મારાથી લેવાની કાંઈ મેં મંજૂરી જ આપી નથી આવી કોઈ, અને લેખિત કે મૌખિત મંજૂરી મેં કોઈ આપી નથી. ચોક્કસ તલાટી કહી રહ્યા છે કે તેમને કોઈ પણ મંજૂરી લેવામાં નથી આવી, મૌખિક કે લેખિત કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં નથી આવી. તેમને પણ જાણે કે ઊંઘતા જ ઝડપાયા હોય તેવા દ્રશ્યો સામે આવે છે ગામમાં, કે તલાટીને ખબર જ નથી કે એમના ગામમાં છેલ્લા 3 દિવસથી બેનરો લાગી ગયા છે, આરોગ્યનો કેમ્પ થવાનો છે, 50 જેટલા લોકો છે તેમના આરોગ્યની હેલ્થ ચેકઅપ થઈ ગયું છે, લક્ઝરી મૂકવામાં આવી છે, અને 19 જેટલા લોકોને અહીંથી ખ્યાતિ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને તેમનું ઓપરેશન પણ કરી દેવામાં આવ્યું. આખા ગામમાં જાણે કે તમામને હૃદય રોગનો જ હુમલો હોય તે પ્રકારની વાતો જે છે તે અહીંયા કરવા. જી, જોડાયેલા રહેશો પાયલ અમારી સાથે, આગળ પણ મેળવીશું આપની પાસેથી માહિતી.